જામવાડી ગામે તંત્રની ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી 36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આજે રાત્રિના સમયે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ જામવાડી ખાતે આવેલ મહેસૂલી ચોકી ખાતે એચ.ટી. મકવાણા નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા અને તેઓની ટીમ આખી રાત ચોકી પહેરો કરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના 3:03 વાગ્યાની આસપાસ એક ટ્રક જેના રજી નંબર જીજે તથા એક લોડર કે જેના માલિક વિજયભાઈ અલગોતર રહે જામવાડી તા થાનગઢ દ્વારા કાર્બોસેલના કૂવાઓ ખાતે ચરખી માંડીને ખોદકામ ચાલુ કરવાની ફિરાકમાં હતા જે દરમિયાન થોડો કોલસો કાઢીને ભરવાનું ચાલુ કર્યું કે તરત જ રંગે હાથ પકડી પાડેલ તેમજ બાકીનો કોલાસાનો જથ્થો સદરહું ટ્રકમાં લોડર વડે ભરાવી એક ટ્રક એક લોડર એક ચરખી તથા આશરે 2020 મેટ્રિક ટન કાર્બોસેલ મળી કુલ 3,600,000 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વાહન મામલતદાર કચેરી ચોટીલા ખાતે લાવી કસૂરદારો વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે થાનગઢ તાલુકાના જામવાડી ગામે ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ઝડપાઈ છે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને પ્રાંત ચોટીલાની ટીમે રાત્રે 3 વાગ્યે દરોડો પાડ્યો હતો જામવાડી ગામના વિજયભાઈ અલગોત્રની માલિકીના કાર્બોસેલના કૂવાઓ પર ચરખી મૂકીને ખોદકામ કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી આરોપીઓએ થોડો કોલસો કાઢીને ટ્રકમાં ભરવાનું શરૂ કર્યું હતું તે જ સમયે અધિકારીઓએ તેમને રંગે હાથ ઝડપી લીધા હતા અધિકારીઓએ નંબરનો ટ્રક એક લોડર એક ચરખી અને આશરે 20 મેટ્રિક ટન કાર્બોસેલ મળીને કુલ રૂ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તમામ વાહનો મામલતદાર કચેરી ચોટીલા ખાતે લઈ જવામાં આવ્યા છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।